ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરગડી મુકામે આવેલ મહાન સંત પીર બાલમશાહ દાદાનો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો। આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં મિલાદ, કુરાનખાની, સંદલ, ચાદર, સલાતો સલામ, નિયાઝ અને સામૂહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તેમજ સંદલ શરીફ અને નિશાન શરીફનું એક જુલુસ બેનવાજા સાથે ખરકડી ગામમાં ફર્યું હતું। ઉલ્લેખનીય છે કે હઝરત બાલમશાહ પીર દાદાની દરગાહ શરીફ ઉપર સર્વપ્રથમ નિશાન અને ચાદર શરીફ માવેણાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે। તે મુજબ આ વર્ષે પણ રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર એટલે કે પોલીસ દ્વારા સલામી આપી બહુમાન કરાયું હતું। આ ઉર્સ પ્રસંગે શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકોમાંથી હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા। આ ઉર્સ પ્રસંગના કાર્યક્રમને સફળ બનાવવા હઝરત બાલમશાહ પીર દાદાની દરગાહ શરીફના ગાદીનશીલ રહેમાન બાપુ સહિતના ઉર્સ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। વાલેકુમ સલામ। જય ભારત સર જણાવવાનું કે ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવે હઝરત સુફી સંત વલિયા મહાન શેખ અબુ મોહમ્મદ ઝકરિયા બિનતે ગૌસ ઉલ્ફે બાલમશાહ બાબુથી મશહૂર છે। તેમનો ઉર્સ મુબારક દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાય છે, જે સવાર મહિનાના મુસ્લિમ સાલ 9, 10 અને 11 અંગ્રેજી તારીખ 19, 20, 21 એપ્રિલ 2024ના રોજ લોકમેળાના રૂપમાં ઉજવાય છે, જેમાં પહેલી માનતા મહારાજા વીર મોકળાજી ગોહિલથી લઈને આજ દિન સુધી તેમના ભાવનગરના રાજવી પરિવાર તરફથી ચાદર નવસવાળા તરફથી નિશાન ચાદર કાપડની ચાદર સંદલ ફૂલની ચાદરો અત્તર લોબાન અગરબત્તી પ્રસાદ માટે સાકર તેમ વગેરે શરીફર વગેરે વસ્તુઓ ભાવનગરના રાજવી પરિવાર તરફથી ચડાવવામાં આવે છે। ત્યારબાદ પછી બધા લોકોની માનતાઓ ચડે છે। દરેક જ્ઞાતિઓના લોકો દર્શનનો લાભ લે છે અને તમામ ભાઈઓ તથા બહેનો લોકો શ્રદ્ધાપૂર્વક માનતાઓ માને છે, દુઆ માંગે છે, તેમના કામ પીર બાલમશાહ બાબુ પૂરા કરે છે। દરેક શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પૂરી થાય તેવી તમામ ખાદિમોની દુઆ। જય હિન્દ, જય ભારત, અસ્સલામ વાલેકુમ।